શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતામાં સૌથી પહેલો જો કોઈએ આ પરમ જ્ઞાનનો, અલૌકિક જ્ઞાનનો ઉપદેશ જો સાંભળ્યો હોય તો એ છે અર્જુનજી. અને જ્યારે અર્જુનજીને આત્મસાક્ષાત્કાર થાય છે, જ્યારે સમજાઈ જાય છે તત્વ, ત્યારે પોતે કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હે કૃષ્ણ, મારો સંદેહ જતો રહ્યો છે. કયો સંદેહ? કે આ અનિત્ય શરીર મન બુદ્ધિનો જે સંઘાત છે એ હું નથી. મારું સાચું સ્વરૂપ તો સ્વયં આપ જ છો. એ સચ્ચિદાનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનું જે સ્વરૂપ છે, યો વેદ નિહિતમ ગુહાયામ ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ. આપે જે મને જ્ઞાન આપ્યું એ પરમ તત્વ મારી અંદર છે અને એનું સ્વરૂપ કેવું છે એ પણ મેં આપની કૃપાથી જાણી લીધું. હવે હું મારી મરજી પ્રમાણે નહીં કરું, આપની મરજી પ્રમાણે કરીશ. અને આ જ કારણે ઉપદેશ સાંભળ્યા પછી અર્જુનજીએ નથી રાજ્ય છોડ્યું, નથી મહેલ છોડ્યો, નથી પોતાનું કર્તવ્ય કર્મ છોડ્યું. સાક્ષાત ઈશ્વરના મુખે શ્રવણ કર્યા બાદ પણ પોતાનું નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કર્મમાંથી ચ્યુત નથી થતા અર્જુનજી. આપણે કેટલું ધ્યાન રાખવું પડશે. જ્ઞાન પ્રાપ્ત કરો, ગુરુકુળમાં પણ જઈ શકો છો, ભણી શકો છો, પણ પછી ફરી તમારા સ્થાને આવીને, તમારા ઘરે આવીને સૌથી પહેલું તમારું કર્તવ્ય છે તમારા માતા પિતાની, ઘરમાં રહેલા અન્ય વડીલોની સેવા. તેઓને માટે જે પણ કંઈ ધન ઉપાર્જન કરવું પડે તો એ માટે તમે કામ કરો, બિઝનેસ કરો, સર્વિસ કરો અને સેવા કરો. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં અને જ્ઞાન પહેલાં પણ આ કરવાની જરૂર છે. કરીષ્યે વચનમ તવ એટલે કયા વચનની વાત કરી? કૃષ્ણ ભગવાને ક્યાંક અર્જુન થોડું અદ્રઢ જ્ઞાન મેળવીને ગુરુ બનવાની ઉતાવળ ન કરી બેસે એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું, મન મના ભવ મત ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. અને અર્જુનજીના માધ્યમથી એક વાત યાદ રાખીએ, અર્જુનજીના માધ્યમથી આપણને બધાને જ કહ્યું છે, મારામાં મન લગાડવા વાળો થા, મને જ નમસ્કાર કરવા વાળો થા. મામે વૈશ્યસી સત્યમ તે, તો તું મને જ પામીશ. પ્રતિજાને પ્રિયોસી મેં, તું મારો પ્રિય છે. આપણે બધા જ પરમાત્માના પ્રિય છીએ, માટે કહ્યું છે કે તું મને જ પામીશ. તો મન મના ભવ મત ભક્ત એટલે કે અંદર જે પરમ તત્વ છે, આત્મ તત્વ છે, જેનું જ્ઞાન બીજા અધ્યાયમાં અને એવા ઘણા બધા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં જીવની ગતિ આપી છે, બીજા ઘણા બધા અધ્યાયમાં પરમ તત્વની સ્ટ્રેટ વાત કરી દીધી છે, સીધી જ સ્વરૂપ લક્ષણો આપી દીધા છે. તો કેટલીક જગ્યાએ આડકતરી રીતે પણ એ આત્મતત્વની જ વાત કરી છે. તો એ આત્મતત્વમાં જ હે અર્જુન અને અર્જુન જેવા આપણે બધા મુમુક્ષુ મોક્ષાર્થી શિષ્યોએ સ્થિત થવાનું છે. જ્ઞાન મેળવવા બાદ કર્તવ્ય કર્મ કરીએ. ગુરુ બનવાની આજ્ઞા તો કૃષ્ણ ભગવાને પણ અર્જુનજીને આપી નથી. જેમ શીખ સંપ્રદાયમાં તેમના જે 10મા ગુરુ ધન શ્રી ગુરુ ગોવિંદ દેવજી, તેમણે આજ્ઞા આપી, ગુરુ માનીઓ ગ્રંથ. હવે પછી 10 ગુરુઓએ જે પણ ઉપદેશ આપવાનો હતો, જે કાંઈ પણ કહેવાનું હતું કહી દીધું. આનાથી બીજું કંઈ કહેવા જેવું નથી. સંપૂર્ણ જ્ઞાન ગુરુ ગ્રંથ સાહેબમાં છે, માટે એમને જ ગુરુનું સ્વરૂપ માનીને એની અંદર જે આજ્ઞાઓ આપી છે એનું પાલન મહત્વનું છે. બસ એવી જ રીતે કૃષ્ણ પરમાત્માને ભગવદ્ ગીતામાં કંઈક આ જ કહેવું છે. નહીં તો કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને કહ્યું હોત કે હે અર્જુન, આટલું જ્ઞાન તને પ્રાપ્ત થઈ ગયું, હવે શાનું રાજ? બની જા, છોડી દે ઘર, જતો રે જંગલમાં, બની જા સંન્યાસી. પણ નહીં, એ આજ્ઞા કૃષ્ણ ભગવાને ક્યાંય આપી નથી.
પરમ તત્વ આત્મજ્ઞાન પામ્યા પછી અર્જુન ગુરુ બનવાની ઉતાવળ કે ભૂલ ન કરી બેસે, વ્યક્તિ પૂજા ન કરાવી બેસે. માટે કૃષ્ણ પરમાત્માએ પણ ભગવદ્ ગીતામાં અનેક જગ્યાએ કહ્યું છે કે મારે જ શરણે આવ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારા એક આત્મતત્વ જેનું મેં તને જ્ઞાન આપું, કોના શરણે જવાનું છે? મામેકમ શરણમ વ્રજ, એટલે કે જ્ઞાનને શરણે જવાનું છે. જે જ્ઞાન આપ્યું છે, જે પણ કઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા આપી છે, એ આજ્ઞા પ્રમાણે તમે જ્યાં છો ત્યાં જીવન જીવો, એની વાત કરી છે. જેવી રીતે ગુરુ ગ્રંથ સાહેબને ગુરુનું સ્વરૂપ માનીને જીવવાનું છે, બસ એવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જ વાત કરી છે કે ગીતાજીમાં જે પણ કંઈ આજ્ઞાઓ આપી છે એ પ્રમાણે જીવન જીવવાનું છે. બીજું આમાં કાંઈ જ અઘરું નથી. ઈશ્વરનું નામ લો, જપ કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, સત્સંગ કરો, પોતાની મેળે વાંચો, ઘરે છો ત્યાં જ રહીને આ પરમ તત્વને પ્રાપ્ત કરી શકાશે. અર્જુનજીએ ક્યાં કર્યું? રણ મેદાનમાં, ભીષણ અત્યંત દુષ્કર દુર્ગમ પરિસ્થિતિમાં જો આ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તો તમે તો ઘરમાં કમ્ફર્ટેબલ છો. કેમ જ્ઞાન ન પ્રાપ્ત કરી શકાય? ક્યાંય જવાની જરૂર નથી. ગુરુ માનીઓ ગ્રંથ, બસ ગ્રંથને જે જ્ઞાન છે એ જ્ઞાનને જ ગુરુ માનીને એ જ્ઞાનમાં જે કહ્યું છે એ આજ્ઞાનું પાલન કરીને કર્તવ્ય કર્મ ન ચૂકતા, ને તો કોઈ દિવસ મોક્ષ નહીં મળે. મોક્ષનો ભાસ થશે પણ પરમાત્મા માફ ન કરે. જો તમે માતા પિતાની સેવા ન કરી, સમય ઉપર ચેતી ન ગયા, પરમાત્મા માફ નહીં કરે. મહેરબાની કરીને આવી ભૂલ ન કરતા. જ્ઞાન જ ગુરુ, ગ્રંથ જ ગુરુ, અને પરમાત્માનું નામ સ્મરણ ચિંતન કરીને આનંદથી સમય વ્યતીત કરો. હરિ ઓમ તત્સત.